ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત જે બીજા લોકો અત્યારે હાલ જેલની અંદર બંધ છે એને જ લઈને ગઈકાલે ડેડિયાપાડામાં એક મોટો કાર્યક્રમ થયો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા। આદિવાસી સમાજના ઘણા બધા એવા લોકો છે કે જે લોકો બહારના રાજ્યોમાંથી આવ્યા હતા અને ચૈતર વસાવાના સમર્થનમાં આખો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને આ કાર્યક્રમમાં જે ભીડ જોવા મળી હતી, ડેડિયાપાડાની અંદર પણ ક્યાંક લોકો છે એ લોકો સરકારની સામે પડ્યા હતા, રોષે ભરાયા હતા અને આ જ દરેક વસ્તુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે એવું રાજકીય નિષ્ણાતો પણ કહી રહ્યા છે। ચૈતર વસાવાનો જે કાર્યક્રમ હતો એની અંદર શું થયું છે, આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા લોકો જેલની અંદર બંધ હતા, પણ એક મહિલા કે જે પોતાના નાના બાળકની સાથે જેલમાં ગયા હતા તેમના જામીન મંજૂર થઈ ગયા, એટલે કે હવે એ મહિલા છે તે જેલની બહાર આવી જશે। પણ વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને જે આખો કાર્યક્રમ થયો હતો એને લઈને આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે એ લોકો ત્યાં પહોંચ્યા હતા। આદિવાસી વિસ્તારના બીજા ઘણા બધા એવા લોકો છે કે એ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને સીધા જ પ્રહાર છે તે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સરકાર ઉપર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીનું તો એવું પણ કહેવું છે કે જો જરૂર પડશે તો આગામી સમયમાં મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે, કારણ કે એક તરફ ચર્ચાઓ એ વહેતી થઈ હતી કે ચૈતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને એ જ ચર્ચાઓની વચ્ચે તેમની સાથે આવું બધું કરવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ઓફર આપવામાં આવી રહી છે, પણ ચૈતર વસાવા આ ઓફરને સ્વીકારતા નથી એવી વાત પણ ક્યાંક આપના નેતાઓ કરી રહ્યા છે ને એના જ કારણે અત્યારે હાલ આખી આ ઘટના છે તે થઈ રહી છે। પણ જે રીતે આદિવાસી લોકો છે એ લોકો પણ એક બાદ એક મેદાને આવી રહ્યા છે, તે લોકો પણ ઘણી બધી વાત કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ભલે જેલમાં નાખ્યા હોય તો પણ અમે લોકો લડીશું। એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ઘણા બધા કામ થયા છે, પણ ડેડિયાપાડાની અંદર જે આખો આ કાર્યક્રમ થયો હતો અને આ જ કાર્યક્રમમાં જે ભીડ જોવા મળી હતી એના જ કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એમનું ટેન્શન વધી શકે છે। રાજનીતિ ઉપર આની અસર જોવા મળી રહી છે, કારણ કે એક તરફ જે મનસુખ વસાવા છે એ સીધા જ આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર પણ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે પોતે પણ ચૈતર વસાવાના આખા મામલે જવાબદાર છે। તેમના દ્વારા આ વિષયને લઈને ઘણી બધી વાતો પણ કહેવામાં આવી છે, ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે। બીજી બાજુ હવે જ્યારે આમ આદમી પાર્ટી છે એ લોકો દ્વારા ચૈતર વસાવાને બહાર કાઢવા માટે એક આખી લીગલ ટીમની રચના કરવામાં આવી છે, એટલે આગામી સમયમાં આખા કેસની અંદર પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતા છે। હવે સાંભળી લઈએ કે આખો આદિવાસી કાર્યક્રમ થયો હતો કે જેમાં ચૈતર વસાવાના સમર્થકો આવ્યા હતા, તેમને લઈને એમને શું કહ્યું હતું અને અમારા સહયોગી છે એમને એ લોકોની સાથે વાતચીત કરી હતી ત્યારે શું થયું તે પણ સાંભળીએ। બિલ પ્રદેશની માંગ કરવામાં આવે છે, કેટલી વ્યાજબી કહેવાય? પહેલાં તો જે કંઈ સમાજને અન્યાય થતો હોય, બંધારણીય જોગવાઈનો અમલ ન થતો હોય, ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા હોય ત્યારે પણ સુવિધાનો અભાવ હોય તો ચોક્કસ અમે જે એકચ્યુઅલી અમારી જો વિસ્તાર હતો એ વિસ્તારને 4 રાજ્યોમાં વેચી શું કામ દીધો? પહેલેથી જ અમારો ભીલ પ્રદેશ હતો જ। અંગ્રેજો વખતે જ્યારે બી એક નકશો ભીલ પ્રદેશનો બનેલો હતો, કારણ કે એરિયા હતો, એક ટેરિટરી હતી, તો ટેરિટરીને રાજ્ય જાહેર કરવું જ જોઈતું હતું, પણ ક્યાંક ને ક્યાંક નથી થયું તો અમે સાથે રહ્યા, પણ સાથે સાથે અમારી એટલી ઉપેક્ષાઓ થાય અને માન લો કે જે કંઈ બજેટ ફાળવવામાં આવે છે એ ભ્રષ્ટાચાર કાગળ પર વપરાય છે, ત્યારે અમે બધા દુઃખી છીએ। શિક્ષણની હાલત, પાણીની હાલત, અમારે ત્યાં ડેમ બંધાય, પાણી અમને ના મળે, પાણી 400-500 કિલોમીટર બધે પહોંચે, બધે મળે એનોય વાંધો નથી, પણ અમને મળવું જોઈએ ને। તો આ બધી સમસ્યાઓને લઈને બિલ પ્રદેશની માગણી કરીએ, પણ આજનો મુખ્ય મુદ્દો છે ચૈતરભાઈના જન સમર્થનો છે। આજે અમે બીજી કોઈ વાત કરવા માગતા નથી, તમે વાત નીકળી છે તો વાત છે જ, અમે 4 રાજ્યોના ભેગા થઈ છે ત્યારે આ નેક્સ્ટ અમારી એ વાત રહેશે જ, પણ આજની વાત છે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટેની, કારણ કે અમે બધા દુઃખી છીએ। અમારો જે અવાજ છે એ અવાજને જેલમાં મોકલ્યો છે, એ જેલમાં ખરેખર 2 કે 3 મહિના 4 મહિના તમે પહેલાં 2-3 વાર મોકલ્યો છો એ તો ચલો ઠીક છે, પણ તમે સજા કરાવી છે અને સજા કઈ રીતે કરી છે? જે રીતે કોર્ટમાં જે કેસ ચાલ્યો છે ફાસ્ટ ટ્રેક જે ખરેખર સ્પેશિયલ કેસમાં જે બળાત્કારીઓને સજા કરવા માટે બી આ રીતે સ્પીડમાં નથી ચાલતો। દર 4 દિવસે એક મુદત, દર 4 દિવસે એક મુદત, એ મુદતનું લિસ્ટ જોવો તો ખબર પડે કે આ કયા ઓર્ડર કરી દીધો, કોણે આવો હુકમ કરી દીધો છે, કઈ સરકારે આ હુકમ કર્યો છે કે જે આટલી બધી મુદતો પડે છે, આટલા બધા જજ સ્પેશિયલ નિમિત્ત દેતા કશું હતું? એટલે ઘણા બધા પ્રશ્નો છે, અમે બધા આક્રોશિત છીએ। ચૈતર વસાવા માટે હવે કઈ રીતે લડશો બધા ભેગા થઈને? ચોક્કસ આ અમારી એક શરૂઆત છે। ક્યાંક ને ક્યાંક શું છે કે વિરોધ પક્ષ કે જે પાર્ટી સાથે જોડાયેલા છે એ પાર્ટી નહીં, અમે પાર્ટીને બી ભૂલી ગયા છે। અહીંયા બધા જ માણસો કોઈ પણ પાર્ટીમાં હશે, હું માનું છું કે ભાજપમાં માનતા માણસો પણ હશે અહીંયા,
કારણ કે આદિવાસી સમાજના અવાજને ચૈતરભાઈને ઓળખે છે અને ચૈતરભાઈને એ જે આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું છે એ કામથી બધા લાગણીથી જોડાયેલા છે. ત્યારે ભલે એમણે જે સજા કરી છે એ સજાને અમે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પણ પડકારીશું. અમે કોશિશ કરીશું સ્ટે લાવવાની અને બાકીનો કેસ હાઈકોર્ટમાં ચાલે એવી વિનંતી પણ કરીશું. એમાં કદાચ સમય પણ લાગશે, પણ એ સમય દરમિયાન અમે જાગૃતિ કરીશું અને અમે દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકામાં, દરેક ગામે ગામ જાગૃતિ અભિયાન થશે અને એ અભિયાન સામાજિક રીતે થશે. કારણ કે સમાજની સાથે ક્યાંક ને ક્યાંક પાર્ટીની વેચાયેલા અમુક માણસો જ્યારે ચૈતરભાઈ સાથે છે પણ પાર્ટી સાથે ન હોય તો અમે સામાજિક રીતે જ કરવા માગીએ છીએ. આજનો આ વિશાળ જનસમૂહ ભેગો થવાનો જે સામાજિક જ છે. આમાં જોજો કે ઘણા બધા પક્ષોના રાજકીય ધારાસભ્યો કે સાંસદ પણ આવવાના છે. ત્યારે એક મેસેજ સરકારને જશે કે આદિવાસી સમાજ જાગી ગયો છે અને આદિવાસી સમાજ જે કંઈ એમની સામે જે પડકારો છે એ પડકારોને પહોંચી વળવા માટે મજબૂત પણ છે. તમને એવું લાગે છે કે ચૈતર વસાવા ખરેખર ભાજપને નડે છે? ભાજપને તો લડે જ નહીં. છેલ્લા જે ભાજપના પાયા હચમચાવી નાખ્યા, છેલ્લા 2-3 વર્ષની જ વાત કરો, એ પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યાર પછીની જે જાગૃતિ થઈ છે, એમને ભલે પહેલી શરૂઆતમાં જ એમને હેરાન કરવામાં આવ્યા, આ કેસ ખોટો કરીને બી 3 મહિના જેલમાં રાખ્યા, ત્યાર પછી બીજો એક કેસ ખોટો કરવામાં આવ્યો જે માની ન શકાય. અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં મને કોઈ હાથ ભાગી નાખે એનું ફરિયાદ કરવા જોઈએ તો ફરિયાદ નથી લેતા. મારા વિડીયો પણ છે કે મારા દીવડા કડાણા તાલુકામાં કે જે ભાઈનો પોલીસે હાથ ભાગી નાખેલો એને લઈને હું ધરણા પર બેઠો છું. આજ દિન સુધી ફરિયાદ નથી લેવાઈ. આ જગ જાહેર વસ્તુ છે, ત્યાં કશું નથી થતું. અને અહીંયા ગ્લાસ માર્યો એ બાબતની જે ફરિયાદ, ખોટી ફરિયાદ કરીને 3 મહિના સુધી, અને એમાં જ્યારે મુદત પડ્યા કરે એમાં જ્યારે જામીન ના મળે તો આ ચોખ્ખું દેખાય છે કે ભાજપ ડરી ગઈ છે. ભાજપ જ્યુડિશરીનો દુરુપયોગ કરી રહી છે અને જે કંઈ કરી રહી છે અમે હવે જાગી ગયા છે, સમાજ જાગી ગયો છે. તમે અંકલેશ્વરથી જ આવ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. અમારા જનનાયક છે જે સર્વ સમાજ માટે હર હંમેશ ચૈતરભાઈ શોષિત, પીડિત, વંચિત અને સર્વ સમાજ માટે ઊભા છે. એ અંકલેશ્વર જીઆઈડીસીનો પ્રશ્ન હોય કે ઝઘડિયા હોય કે આવનાર સમયમાં જે પણ મુસીબતનો સમય, ચૈતરભાઈ સાથે હંમેશા લોકો અને ચૈતરભાઈ અમને અડીખમ ઊભા છે. જે રીતે અત્યારે વરસાદ આવે છે અને કોઈ જ કામની અંદર ચૈતર વસાવાએ નથી જોયું, એ જ રીતે આજે એમના હજારો સમર્થકો અહીંયા આવ્યા છે માત્ર ને માત્ર ચૈતર વસાવાને સમર્થન આપવા માટે. તમે ક્યાંથી આવ્યા છો? અમે પણ અંકલેશ્વરથી જ આવેલા છે. આ વખતે શું માંગ છે હવે? કંઈ નહીં, અમે લોકો જનનાયક અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પહેલાંથી સમર્થનમાં હતા અને આગળ પણ સમર્થન આપીશું. એમની સાથે અમે ખભે ખભે મિલાવીને જેવી રીતે અમારા પડખે એ ઊભા રહેલા હતા, હવે અમે પણ એમની સાથે ઊભા રહ્યા છે. અનેક વાર બોલે છે, અનેક વાર જેલમાં પણ જાય છે અને આદિવાસી વિસ્તારના લોકો આ જ રીતે લડે છે માત્ર ને માત્ર ન્યાય માટે, પણ સરકાર છે તો સાંભળતું નથી. જી, હવે સત્તાની તાનાશાહી સામે આ વિપક્ષને દબાવવાની કોશિશ છે. એટલે ચૈતરભાઈ હર હંમેશ લોકો માટે લડતા આવેલા છે. કામદારોથી લઈને શોષિત, વંચિત, એમની સાથે ચૈતરભાઈએ બધાને સાથ સહકાર આપ્યો છે. હવે અમારો સમય છે કે ચૈતરભાઈને સમર્થન કરીએ. ચૈતર વસાવાને સમર્થન આપવા માટે તમે ક્યાંથી આવ્યા છો? હાલ તો અમે અમારી ટીમની જોડે અંકલેશ્વરથી આવ્યા છે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા માટે. શું માંગ છે? સરકારને શું કહેવાનું છે? સરકારને એટલું જ કહેવું છે કે તમારી જેલો મોટી કરી દેજો. અમે સૌ સાથે મળીને જેલ ભરો આંદોલન પણ કરવાના છે, કારણ કે સદંતર આ લોકો ખોટું કરી રહ્યા છે. આજે પબ્લિક જોઈ રહી છે કે કેટલું ખોટું થાય છે. આજે 18 દિવસની બાળકી જોડે પણ આજે કેટલું ખરાબ કૃત્ય કર્યું છે. આજે પબ્લિક જોઈ રહી છે. આવનારા દિવસમાં આ જેલનો જવાબ અમે વોટથી આપીશું. 2027 સુધીમાં એવું નહીં લાગે કે ચૈતર વસાવા આ રીતે ડરીને ક્યાંક ભાજપમાં જતા રહેશે? ચૈતરભાઈ વસાવા હર હંમેશા પ્રજાની સાથે રહે છે. આ એક જેલ નથી કરી, પહેલાં પણ એમને અનેક જેલો કરી છે, પરંતુ તમે જોઈ હશે લોકસભાથી લઈને 8 દિવસ સુધી ચૈતરભાઈ વસાવા જેલથી કદી બિયા નથી, કારણ કે એમને ખોટી રીતે ફસાવે. હજુ વધારે મજબૂતાઈથી લડશે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી આ એક ધારાસભ્ય ખાલી ચૈતરભાઈ છે. આવા લગભગ 27 સીટો પર આવનારા દિવસમાં ધારાસભ્ય ચૈતરભાઈ બનશે. 27 સીટનો એથી હુંકાર કરી દેવામાં આવ્યો છે. દાદા, તમે ક્યાંથી આવ્યા છો? અંકલેશ્વરથી આવી છે. આ વખતે શું માંગ છે? કારણ કે આ પહેલી વાર નહીં, અનેક વાર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા છે. જો ચૈતર વસાવા સૌથી પહેલાં તો એક આદિવાસીના મહાન નેતા તરીકે ઉપસી આવેલા છે. ચૈતર વસાવા એક નામ એવું છે જે પૂરા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીના એક એવા લીડર છે જે લોકોને પ્રોત્સાહિત કરે છે, આદિવાસી ભાઈઓને પ્રોત્સાહન આપે છે અને આદિવાસીઓ માટે પોતે લડત લડે છે. આદિવાસીના હક અને અધિકાર માટે લડે છે. એક એવો યોદ્ધા છે જે સદાય અમર રહેશે અને સદાય લોકોના દિલમાં વસતો રહેશે. એ ક્યારેક પાછો નહીં હટે, ક્યારેક પાછા હટવાની કોશિશ પણ નથી કરવાની, કેમ કે એમની સાથે પૂરો સમાજ છે, ચારે રાજ્યના લોકો છે, એ પૂરો આદિવાસી સમાજ છે.
માંગ છે ભીલ પ્રદેશની, કેમ આ માંગ કરવામાં આવી છે? એ ભીલ પ્રદેશની માંગ એટલા માટે કરવામાં આવી છે કે છોટા નાગપુર ટેન્ડન્સી એક્ટ 1875 1875 માં અમને ઓલરેડી આપણું જ્યારે સંવિધાન નતું બન્યું, લખાયું નતું આપણું, એના પહેલા ઇન્ડિજિનસ પીપલ આદિવાસીઓના આપણે આ હકો હતા. અને જ્યારે આપણું 1950 માં ભારત દેશ આપણું જ્યારે આઝાદ થયું 1947 માં, અને આપણે 1950 માં જ્યારે આપણું સંવિધાન જ્યારે લાગુ થયું એ ટાઈમ પર એના આ જે છોટા નાગપુર જે ટેન્ડી છે એને અનુસૂચિત 5 અને અનુસૂચિત 6 કહેવામાં આવ્યું. તોય છતાં અનુસૂચિત 5 ના જે લાભો અહીંયા આખું ઉમરગામથી લઈને અંબાજી સુધી અનુસૂચિત 5 લાગુ છે, તમે આરટીઆઈ કરીને માંગી શકો છો. તોય છતાં એના લાભો અત્યાર સુધી અમને મળતા નથી. ઓન પેપર છે બટ મળતા નથી રિટર્નમાં. તો આ વસ્તુ એના માટે બધા રાજસ્થાનના, મહારાષ્ટ્રના રાજ્ય, પછી એમપીના જેટલા જે રાજ્યો છે ચારે, અને ગુજરાતના 4 રાજ્યો બનીને ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. ભીલ પ્રદેશની માંગ છે, અહીંયા સ્ટેન્ડિંગ મૂકવામાં આવ્યું છે. અમારી માંગ છે જમીન, જંગલ, જળ પર અમારો અધિકાર છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારીની સુવિધા, આદિવાસી સંવિધાન સુરક્ષા, સમાન વિકાસ અને જે સન્માનની વાત કરવામાં આવી રહી છે તેમની પણ અત્યારે જે માંગ છે તે મૂકવામાં આવી રહી છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે સરકાર હર હંમેશ એવું કહે છે કે અમે વિકાસના કામ કરી રહ્યા છીએ, પરંતુ વિકાસના કામ થાય છે ક્યાં? બીજા પણ લોકો આવ્યા છે કે ચાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવિષ્ય બચાવે. કેમ ભવિષ્ય અંધકારમાં લાગે છે? ભવિષ્ય તો મેડમ અમારા આદિવાસીનો અંધકારમાં જઈ રહ્યું છે એવું લાગે છે. એટલા માટે અમારે યુવા પેઢીએ આગળ નીકળવું પડ્યું છે. અને આ બધું એ અમને ચૈતરભાઈ થ્રુ એમાં આવ્યું છે. તો ચૈતરભાઈના સમર્થનમાં એટલા માટે અમે આવ્યા છે. ચૈતર વસાવા બોલે છે, લડે છે, જેલમાં પણ જાય છે, તૂટતા નથી. આ વખતે લાગે છે કે તોડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. દુનિયાની કોઈ એવી તાકાત નથી કે ચૈતરભાઈને તોડી શકે. અને રહી વાત તોડવાની, તો પહેલાના મુગલોના સમયથી લઈને કે અંગ્રેજોના સમય સુધી અત્યાર સુધી આદિવાસીનું તમે દેખી લો તો કોઈ જગાએ એવું નથી કે કોઈ જગાએ આદિવાસી કોઈની ગુલામી કરી હોય. આદિવાસી હર હંમેશા પોતાના હક અધિકાર માટે પહેલેથી લડતો આવ્યા છે ને આગળ જતા બી લડશે જ. આદિવાસી વિસ્તારના લોકો પહેલા પણ લડતા આવ્યા છે ને અત્યારે પણ લડી રહ્યા છે. અહીંયા બીજા પણ છે. તમે ક્યાંથી આવ્યા છો? હું ડેડિયાપાડાનો છું, પણ મારું ગામ શેરવાત છે, ત્યાં કણજી વાંદરીથી આવ્યા છું. શું માંગ છે? મારે માંગ એ છે કે હર હંમેશા આપણા ચૈતરભાઈ, અમારા ટાઈગર, જે બધા માટે ગરીબ હોય કે ગમે તે માટે આદિવાસીઓ માટે હક ઉઠાવતા ને વારંવાર આવી રીતે જેલમાં લઈ જાય, એના માટે અમે આ ડેડિયાપાડા આદિવાસી મહાસંમેલન રાખ્યું છે. તેમાં અમે સપોર્ટ માટે આવ્યા છે. શું કરો છો તમે? હું અત્યારે આ જે મારે જે ભણવાનું હતું તે પૂરું થઈ ગયું છે. અત્યારે હું મારી તૈયારી ચાલે છે. શેની તૈયારી ચાલે છે? આપણે હેલ્પર અને કંડક્ટર. અને લાગે છે કે રોજગારીની તકો છે? આ તકો છે, એમાં પણ કોઈ અમુક કોઈ બી એક્ઝામ આવે એમાં પણ સરકાર પેપર ખોટ કરી દે, એટલે એમાં છોકરાઓનું પણ ભવિષ્ય ખરાબ થાય છે. એટલે હું જે આ હકો માટે આપણે જે છોકરાઓ માટે કે હર હંમેશા માટે જે અવાજ ઉઠાવતા હોય આપણા ચૈતરભાઈ, એને ખોટા કેસમાં જેલમાં લઈ જશે, એના માટે અમે સમર્થનમાં આવ્યા છે. ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે તેમના સમર્થનમાં છે અહીંયા લોકો આવ્યા છે. એક વખતે માહોલ પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. શું શું માંગ છે તે પણ વાત કરીએ. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.